ચૂંટણી સમયે 1 કરોડની બિનહિસાબી રોકડ પકડાઈ છે। બનાસકાંઠાના પાલનપુરના એરોમા સર્કલ પાસેથી આ રોકડ પકડાઈ। કારમાંથી બિનહિસાબી 1 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે। પોલીસના ચેકિંગ દરમિયાન કારમાંથી રોકડ રૂપિયા મળ્યા। ડીસા તરફથી આ કાર આવતી હતી અને આ કેસમાં 2 સામે ફરિયાદ નોંધાઈ છે। લોકસભા ચૂંટણીને લઈ હાલ તમામ રાજ્યોમાં મતદાનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે નર્મદામાં દિવ્યાંગ મતદારો મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। નર્મદામાં જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાંત અધિકારી અધિક કલેક્ટર ગોપાલ બામણિયા તથા રાજપીપળા ડોક્ટર કિશનદાન ગઢવીએ MOU કર્યા છે। દિવ્યાંગ નાગરિકોને મતદાનમાં સરળતા રહે તે માટે આસોયો એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે। આ પિંક ઓટો વ્હીલચેરનું સંચાલન મહિલાઓ દ્વારા કરાશે। ઉપરાંત પિંક ઓટો ડ્રાઈવર સાથે ગરુડેશ્વર તાલુકાના ગામોમાં જઈ અશક્ત દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવશે। આ ઉદ્દેશ જે છે એ ચૂંટણીના દિવસે ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે અને જે સિનિયર સિટીઝન જે મતદારો છે એમને મતદાન મથક પર જવા માટે કોઈ અગવડ ના પડે અને મતદાનથી કોઈ પણ મતદાર વંચિત ન થાય અને વધુ મોટા પ્રમાણમાં જે છે એ મતદાન થાય એ માટેના જે વહીવટીતંત્રના પ્રયાસો છે એ આનો ઉદ્દેશ છે। આ ઉદ્દેશ જે છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। બાળો મૃતકના પરિજનોએ પરિણીતાની હત્યા થઈ હોવાનો કર્યો આક્ષેપ। પતિ સહિત સાસરિયા સામે કર્યા ગંભીર આક્ષેપ। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। વડોદરામાં સિનોરના દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું બેસી ગયું। નાળું બેસી જતા દિવેરથી નર્મદા મઢી જતા વાહન ચાલકોને હાલાકી। તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા સ્થાનિક લોકોની માંગ। જૂનાગઢના પાણીધ્રામાં મોગલ માતાજીના મંદિરમાં સંતવાણી યોજાઈ। સંતવાણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ મંચ પર દેખાયા। કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી જેવા ખ્યાતનામ કલાકારોએ કાર્યક્રમમાં રમઝટ બોલાવી। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો જન્મદિવસ હોવાથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સમર્થકોએ રાજેશ ચુડાસમા પર રૂપિયાનો વરસાદ કર્યો તો કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવા પર પણ તેમના સમર્થકોએ રૂપિયાનો વરસાદ કર્યો। કાજલ હિન્દુસ્તાની સામે પાટીદારો આકરા પાણીએ। કાજલ હિન્દુસ્તાનીની વિવાદિત ટિપ્પણીના વિરોધમાં પાટીદારનું મહાસંમેલન યોજાયું। પાટીદારોએ કહ્યું કે હિન્દુની દીકરી થઈ અને હિન્દુ દીકરીઓ પર વાણીવિલાસ કરે છે તેને અમે કાજલ હિન્દુસ્તાની નહીં કાફર પાકિસ્તાની કહીશું। કાજલે પાટીદાર દીકરીઓ પર ટિપ્પણી કરતા પાટીદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો। જાહેરમાં માફી માંગે તેવી પાટીદારોની માંગ। કાજલ માફી ન માંગે તો ચૂંટણી બાદ પણ ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી। રૂપાલા વિવાદમાં સમાધાનની સંભાવના। જામનગરમાં જામ સાહેબનો વધુ એક પત્ર આવ્યો સામે। રૂપાલાને લઈને જામ સાહેબે ક્ષત્રિય સમાજને કરી અપીલ। તેમણે લખ્યું કે રૂપાલાને ક્ષમા વિરસ્ય ભૂષણમના ધર્મને યાદ કરીને માફી આપવી જોઈએ। રાજકોટમાં રવિવારે બપોરે યોજાશે ક્ષત્રિય સમાજનું સંમેલન। ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું કે સંમેલન રૂપાલાની ટિકિટ રદ થાય તેનો દાખલો બેસાડવા માટે છે। મોટી સંખ્યામાં ક્ષત્રિયો સંમેલનમાં રહેશે હાજર। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં મોહન કુંડારિયા, રમેશ પિલાડા અને ગોવિંદ પટેલ સહિતના પાટીદાર નેતાઓ હાજર રહ્યા। ક્ષત્રિય સમાજના વિવાદ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે સીવી મોત। વડોદરામાં શક્તિસિંહ સાથે મુલાકાત બાદ મધુ શ્રીવાસ્તવનો બફાટ। કહ્યું મધુ શ્રીવાસ્તવથી ડરે છે કોંગ્રેસ। કોંગ્રેસને ડર છે કે મધુભાઈ જીતશે તો તેમને કોણ સાંભળશે। મધુ શ્રીવાસ્તવના નિવેદનનો વિડીયો થયો વાયરલ। કપડવંજ વિધાનસભાના ભાજપ કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા। કટલાલના ચીપડી ગામના ભાજપ આગેવાન 25 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા। રાજકોટમાં સિંધી સમાજના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા રહ્યા હાજર। બાબા ટહેલિયા રામ સાહેબ મંદિરમાં રૂપાલાએ કર્યા દર્શન। શહેરમાં યોજાયેલ બાઇક રેલીનું પણ કરાવ્યું પ્રસ્થાન। જૂનાગઢમાં ખોરાસા ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ કર્યા કેસરિયા। સાંસદ રાજેશ ચુડાસમા અને દિલીપસિંહે તમામને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા। ખોરાસા ગામના આગેવાનો પણ ભાજપમાં જોડાયા અને ભાજપની જંગી જીતનો કર્યો દાવો।
અમરેલીમાં એક ભાષણ દરમિયાન ભાજપ ઉમેદવારની જીભ લપસી ભરત સુતરિયાએ સંબોધનમાં કહ્યું, CR પાટીલ સાહેબને ખાતરી આપીએ છીએ કે અહીંથી 500 પાર કરી બતાવીશું. આ શબ્દો સાંભળતા જ થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો. વસંત મસાલા. સુરતની વીએન યુનિવર્સિટીની પરીક્ષામાં બનાવ. ભરૂચના પરીક્ષામાં મહિલા સ્કોડે છાત્રાને ટી શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો. અમદાવાદના એક કાફેમાં વેજ બર્ગરના બદલે ગ્રાહકને અપાયું નોનવેજ બર્ગર. ગ્રાહક KMCમાં કરી ફરિયાદ. વડોદરામાં પ્રચાર સમયે મનીષાબહેન વકીલનો અનોખો અંદાજ જોવા મળ્યો. વૃદ્ધ મતદાર સાથે નાચતા હોવાનો વીડિયો વાયરલ. નમસ્કાર, મહત્વના સમાચારો સાથે હું છું શ્રુતિ શાહ અને હાલ સમાચાર આવી રહ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો. એક સમયે જાહેર થયેલ કોંગ્રેસ ઉમેદવાર કરશે કેસરિયા. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા કરશે કેસરિયા. તો કોંગ્રેસને વધુ એક ઝટકો. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા કરશે કેસરિયા. ચૂંટણી ન લડવાની વાત કરનાર રોહન ગુપ્તા એ ભાજપમાં જોડાશે. અગાઉ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું. હાથ છોડી ચૂકેલ રોહન ગુપ્તા કરશે કેસરિયા. ચૂંટણી ન લડવાની વાત કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે. ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. રોહન ગુપ્તા કરશે કેસરિયા. તો હાલ અમારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. જી પ્રણવ, રોહન ગુપ્તા કેસરિયા કરવાના છે, શું છે વધુ વિગતો? ચોક્કસ માનસિક જે રીતે રોહન ગુપ્તા કોંગ્રેસ પાર્ટીના એ પ્રવક્તા, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય કક્ષાની તમામ જે કહી શકાય કે આઈટી સેલની જવાબદારી પણ તેઓની પાસે હતી અને તેઓ અનેક જવાબદારી પણ કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા અનેક વર્ષોથી નિભાવી રહ્યા હતા. તેમના જે પિતા છે તે પણ કોંગ્રેસ પાર્ટીના એક દિગ્ગજ નેતા માનવામાં આવતા. કારણ અમદાવાદ શહેરમાં જયારે કોંગ્રેસનું શાસન ન હતું એ સમયે કોંગ્રેસનું જયારે 2000ની સાલમાં જે શાસન આવ્યું તેના મુખ્ય જે પરિબળ હતું તે એના જે ફાધર છે રાજકુમાર ગુપ્તા, તેનો તે પાયો માનવામાં આવે છે. ત્યારબાદ રોહન ગુપ્તા પણ અલગ અલગ જવાબદારીઓ કોંગ્રેસ પાર્ટીમાં તેઓ નિભાવી હતી. પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેઓ કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે. કારણ કે તેઓને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના ઉમેદવાર પણ કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યા હતા. પણ અચાનક જ નાટ્યાત્મક આખો એક ઘટનાક્રમ બને છે. એ નાટ્યાત્મક ઘટનાક્રમની અંદર તેઓ અચાનક જ તેઓ એક્ઝિટ થઈ જાય છે કે તેઓ ઉમેદવારી નથી કરવા માંગી રહ્યા. તેઓના પિતા રાજીનામું આપે છે. તેઓ હોસ્પિટલમાં તેના પિતા દાખલ થાય છે. ત્યારબાદ પણ તેઓ મીડિયા સમક્ષ આવે છે ત્યારે તેઓ કહે છે કે કોંગ્રેસના અનેક એવા નેતાઓ છે જે મને પરેશાન કરી રહ્યા છે, એના કારણે હું આ કોંગ્રેસ પાર્ટી છે હાલ છોડી રહ્યો છું. ત્યારબાદ હું નક્કી કરીશ કે મારે ક્યારે રાજકીય મારી કારકિર્દી શું રહેશે. પણ ચોક્કસ હવે તેઓ કેસરીઓ ધારણ કરી રહ્યા છે અને ભાજપા પાર્ટીમાં સત્તાવાર રીતે આ જોડી રહ્યા છે. તેને લઈને એક મોટો ઝટકો એ કોંગ્રેસ પાર્ટીને ચોક્કસ મળશે. કારણ કે રાષ્ટ્રીય પ્રવક્તા આની પહેલા પણ ગૌરવ વલ્લભ હોય કે બીજા પણ અન્ય જે રાષ્ટ્રીય નેતાઓ છે, સંજય નિરુપમ હોય, એવા તમામ જે નેતાઓ છે જે કોંગ્રેસ પાર્ટીના, તે લોકોએ જે કહી શકાય કે કોંગ્રેસનો હાથ છોડીને આજે ભાજપા પાર્ટી છે તેનો જે કેસરીઓ છે તે ધારણ કરી રહ્યા છે. જી, તો શું હવે આગળ એમની કોઈ ચૂંટણી લડવાની કોઈ વાત છે કે શું?